તો હેલો ગાયસ, કેમ છો બધા મજામાં? તો ગાયસ, આજે આપણે શોધવા નીકળવાના છીએ સુગરીનો માળો. હવે સુગરીનો માળો ગામડામાં તો બધા ખાસ કરીને લોકોએ જોયેલો જ છે, સિટીના લોકોએ જોયો છે કે નહીં એ નહીં ખબર, તમે કોમેન્ટમાં કહેજો. તો ગાયસ, આ માળો બહુ એટલું શોધવો એકદમ બિલકુલ આસાન નહીં. આ પક્ષીને ગુજરાતીમાં સુગરી કહેવામાં આવે છે, હિન્દીમાં આને કહેવાય છે બયા પક્ષી, અને ઇંગ્લિશમાં આને કહેવાય છે બયા વીવર અથવા બોટલ બર્ડ. આ ત્રણ નામથી, બીજી અલગ અલગ ભાષામાં અલગ અલગ નામથી જાણવામાં આવતું છે, કારણ કે આપણને બીજી ભાષાઓ આવડતી નહીં એટલે આપણને ખબર બી નહીં. અને જે અત્યારે હાલમાં જે પ્રદૂષણ વધી રહ્યું છે અને જે પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે અને લુપ્ત થઈ ગયા છે એવા લિસ્ટમાં આ પક્ષીનું બી નામ છે. તો ગાયસ, આ માળો શોધવો એટલું બિલકુલ આસાન નહીં. આપણે શોધવા નીકળીશું, ગમે ત્યાંથી આકાશ પાતાળ કરીને શોધીને લાવીશું. જો માળો ખાલી હશે તો એ માળાના ઘેર બી લાવીશું. અંદર જો બચ્ચા હશે કે ઈંડા હશે તો નહીં લાવીએ, કારણ કે એ પાપમાં આપણો ભાગીદાર બિલકુલ નહીં બનીએ. તો ચલો ગાયસ, આ સફર શરૂ કરીએ. એટલે સૌથી પહેલાં મારે એક બ્લેડ લેવી પડશે, કારણ કે આ માળો જેટલો મજબૂત હોય છે ને તો બે હાથે તમે ખેંચો ને તો બી ના તૂટે. તો મારા બ્લેડ આના માટે સ્પેશિયલ લેવી પડશે. તો ગાયસ, અહીંથી આપણો સફર થાય છે શરૂ. પહેલાં ગાય એક બહુ જ ઊંડું નેળ્યું હતું. અત્યારે તો થોડે થઈ ગયો અને થોડું સીસરું થઈ ગયું, બધું બદલાઈ ગયું છે. ખુલ્લા ખેતર છે અને આ બધા વાડા પબ્લિકના. અહીંયા બધું મારું આખું બચપન બીતેલું હા. અહીંયા બધા ખબર નહીં આ કેટલા વર્ષો પછી અહીંયા આવતો છું. આ નેળિયામાં નહીં હોય તો લગભગ 20 વર્ષ પછી આવતો છું હું. બાજુમાં ઝાડ વાયેલી હા. હા તો કાંઈ સફરની શરૂઆત જ છે, હજુ તો આપણે બહુ દૂર જવાનું. કોરે મોર નકરા ખેતર હ. ઠેડ ઉદી પેણ એક માતાજીનું મંદિર નવું બનેલું હ. અને આ જગ્યાએ એક બોયડી હતી પહેલાં, પણ અત્યારે નહીં, કાપી દીધેલી. તો બહુ જ બોર ખાવા આવતા અમે આ જગ્યાએ જ. બધું ગાય એકદમ નવું નવું લાગે, કારણ કે એ સમય બહુ વીતી ગયેલો હોય, જૂનો સમય તો બહુ જ. અમુક લોકો ખેતરમાં કોમે કરે. ગાય આ નેળિયામાં મારું આખું બચપણ વીતેલું હા. નેળિયામાં, આ ખેતરોમાં બધા જ. જો આ મંદિર નવું બનેલું હો, બાકી બધું તો જૂનું જૂનું જ છે. કોઈ બધા તો અમે પહેલાં પતંગ લૂંટવા આવતા બધા. ગાય આ નેળિયું પતવા આવ્યું, પણ આપણને જે જોવા એ અહીંયા નહીં મળે. મને ખબર કે ચો મળશે, આપણે સીધા ત્યાં જ જઈશું. આ નેળિયાનો એન્ડ આવી ગયો, 4 રસ્તા. આ પક્ષીનો જે માળો રહ્યો ને ગાય, એ ખાસ કરીને આપણને કોટાવાળા ઝાડ ઉપર મળશે. દાખલા તરીકે બાવળીઓ, પછી કૂવો હોય એવામાં મળશે. પણ કૂવામાં ના ઉતરાય, બહુ રિસ્કી થઈ જાય. તો કૂવામાં પડીએ તો પાછા ના આવીએ, એટલે આપણે એવી જગ્યાએ શોધવું પડશે. બધો ખુલ્લો ખેતર. પહેલાં ખુલ્લી નથી વાડ, હવે ખુલ્લી થઈ છીએ. પડતા પડતા ગાય આપણે પહોંચી ગયા છીએ રેલ ઉપર. હવે હોય નકરા બાવળિયા છે, એટલે હોય તો લગભગ મળી જ જવો જોઈએ. આ બધી જગ્યાઓ તો ગાય બચપણમાં ખૂંદી નાખેલી. બચપણમાં આ જગ્યાઓ થોડી અલગ હતી, અત્યારે બદલાઈ ગઈ. પેલા એક કૂવો બી હતો, જોવા દે. હા રે જોવા, આ કૂવો હા, ઢોકી દીધો આમ ચાળાથી. ઓના ઉપર તો દેખાતો નહીં, શોધવો પડશે. આ દેખો ગાઈસ, બાવળિયા છે અમુક.
આવા ઝાડ ઉપર મળી રહે પણ સારું જો દેખાતો જ નહીં. એટલે પહેલાં તો બહુ ઢગલો હતા, અત્યારે તો જો દેખાતો નહીં ખરેખર. આ તળાવડું હોય થોડું પાણી છે અંદર. હા હા, ઘાસ જેટલું ઉગ્યું. બસ જેટલું લીલું સમ ઘાસ. હા, પાણી ભરાયેલું ને એટલે આવા ખાસ કરીને કોટાવાળા ઝાડ ઉપર જ એ માળો જોવા મળે. કારણ કે એનાથી એને શું હોય, શિકારીઓથી સુરક્ષા મળી રહે એના માટે. જેવું ગાઈઝ મેં કીધું હતું કે આ પક્ષીઓ લુપ્ત થવાની કગાર ઉપર છે, બરાબર. એ કારણથી આ માળો હોદવો બહુ જ કાઠો. એટલું આસાન નહીં તમારા મનમાં કે તરત મળી જશે, જશો તૈયાર હશે, એવું નહીં. બહુ કાઠું હોય કારણ કે આ પક્ષીઓ લુપ્ત થવાની તૈયારીમાં પ્રદૂષણના કારણે. હવે આપણે આવી ગયા છીએ રેલ ઉપર. છેક રેલ ઉપર આવી જાય છીએ. બધું બદલાઈ ગયું. પહેલાં જૂની રેલ હતી, નેચી હતી, આ બહુ ઊંચી થઈ ગઈ. રેલ ઉપર પહોંચી ગયા છીએ. થોડું પેલી બાજુ ચેક કરું અને આ બાજુ ચેક કરું, કદાચ હોય તો. જુઓ, આ બાજુ જાય છે વિસનગર, આ બાજુ જાય છે મહેસાણા. જોઈ લઉં ચારે બાજુ. મળી ગયો ગાઈઝ, મળી ગયો છે, સામે જ છે. કે જેવું મેં કીધું હતું ગાઈઝ, આ જે મારું આ પક્ષી રહ્યું ને, એ કોટાવાળા ઝાડ હોય ને ખાસ કરીને એના ઉપર માળા બનાવવા. બધા અમુક દેખો ને નકરા બાવળિયા છે અને ત્યાં કણે 2 માળા છે, બરાબર. ચાલો ત્યાં જઈને નેચે જઈને જોઈએ પહેલાં. જુઓ આ જગ્યા. જોવું પડશે સાપ ના હોય. અહીં નકરું ઘાસ હોય. જુઓ કેટલા લબડ. એ 1 2 3 4 5 માળા છે, બરાબર. હવે આમાંથી આપણે એકાદો ઉતારીએ. તારું ગાઈસ આસાન નહીં તો હાઈટ ઉપર હોય, એના માટે મારે કંઈક શોધવું પડશે ઉતારવા માટે. તો શોધી લઉં પહેલાં. જુઓ ગાઈસ, આ બધા જે માળા છે ને એ અવાવર માળા છે. એ કોઈ પક્ષી અંદર રહેતું નહીં, એટલે આપણે એને ઉતારી લઈએ, બરાબર. ગાઈસ આપણને માળો મળી ગયો છે. જોકે આ એટલો બધો બનાવેલો માળો, ગૂંથેલો બહુ માળો લાગતો નહીં તો આમાં બે લેવલ આવે. એકમાં બચ્ચો રાખવા માટે, ઈંડો અને બચ્ચો રાખવા માટે, અને બીજું હોય ટ્રેપ તરીકે હોય. એ સાપ કયું કંઈ હોય ને તો એમાં ઘૂસી જાય, અને બચ્ચો અને ઈંડો જે બી હોય એને સુરક્ષિત રહે એ ટાઈપનું હોય. અને માળો બહુ મોટો આવે, પણ એવું અત્યારે હાલમાં ચોય નહીં. આ જે દેખો ને ઉપર, એમાં એકેય માળો એ ટાઈપનો નહીં. તો આ જે હ એનાથી આપણે કામ ચલાવી લઈશું. જોઈ લો, આ ટાઈપનો માળો હ. આમ તો મારો માળો બહુ મોટો આવે, પણ પૂરેપૂરો બનાવેલો લાગતો નહીં એટલે. તો ગાઈસ, આની સાથે જ આપણી આ નાનકડી સફર પૂરી થાય છે. જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.